નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પુનઃ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9માં 1.4 છે એમાં પ્રશ્ન નંબર 2 છે જોવાનું છે કે સાદું રૂપ આપો। તો અહીંયા જે સૂત્રની જરૂર છે એમાં અહીંયા સાઈડમાં સૂત્ર લખ્યા છે અને આ 4 પ્રશ્નો છે એ વારાફરતી એક પછી એક જોવાના છે, તો અંત સુધી બન્યા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પહેલો ક્વેશ્ચન છે એમાં સાદું રૂપ આપો, એમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 અને કાઉન્સમાં 2 વત્તા વર્ગમૂળમાં 2, આ બંને અલગ અલગ કાઉન્સમાં છે, બરોબર। 2 વત્તા વર્ગમૂળમાં 2। હવે અહીંયા આપણે જોઈ શકીએ કે બધી સંખ્યા છે આમાંથી આ કાઉન્સમાં આ સંખ્યા છે આ કાઉન્સમાં કાંઈ મેચ થતી નથી, એટલે કે સમાન નથી। તો આપણે અહીંયા કેવું હોય તો આને a કહીએ, આને b કહીએ, એનો ગુણાકાર આપણે જે આ સિવાય એટલે કે a અને b સિવાયની છે તો કઈ છે તો કે c અને d કહીએ, c વત્તા d। તો અલગ અલગ બધી સંખ્યાઓ છે, બરોબર। તો આપણે ગુણાકાર આનો કરવો હોય તો કઈ રીતના કરાય, તો અહીંયા મેં છે એ સૂત્ર લખેલું છે કે a પ્લસ b c પ્લસ d હોય તો ગુણાકાર કેમ થશે તો કે એનો ગુણાકાર c સાથે પહેલા, બરોબર। તો a c, પછી એનો ગુણાકાર છે d સાથે તો a d, ત્યારબાદ b નો ગુણાકાર c સાથે તો b c, ત્યારબાદ b નો ગુણાકાર d સાથે તો b d, એવી રીતના ગુણાકાર છે કરવાનો છે। તો અહીંયા છે ફરી હું એરો કરી દઉં છું, એનો ગુણાકાર બંને સાથે c અને d સાથે, ત્યારબાદ b નો ગુણાકાર છે b અને c અને d સાથે। તો ગુણાકાર કરીએ, પહેલા 3 નો ગુણાકાર છે આ સંખ્યા સાથે કરશું, તો પહેલા 3 બહાર રાખવું અને ગુણાકાર કોની સાથે તો કે 2 વત્તા વર્ગમૂળમાં 2, આ એક સ્ટેપ છે વધારું છું, બરોબર, એટલે આપણને સરળતાથી યાદ રહે। પછી અહીંયા જે નિશાની હોય એ, બરોબર, અહીંયા કઈ છે તો કે વત્તાની, અહીંયા વત્તાની નિશાની હોય તો વત્તા, ઓછાની નિશાની હોય તો ઓછા, તો વત્તા, પછી વર્ગમૂળમાં 3 અને કોનો સાથે ગુણાકાર તો કે આ સંખ્યા આ જે કાઉન્સ છે એની સાથે ગુણાકાર કરવાનો, એટલે કે 2 વત્તા વર્ગમૂળમાં 2। ચાલો હવે શું કરશું તો કે આ જે કાઉન્સ છે એને આપણે છૂટો કરવાનો છે, એટલે કે અલગ કરવાનો થાય। તો જે 12 જે સંખ્યા છે એને આપણે અંદર ગુણ્યા, તો 3 ગુણ્યા 2 થશે, તો 3 ગુણ્યા 2 કરીએ તો જવાબ શું આવે તો કે 6 આવે। પછી કઈ નિશાની છે તો કે વત્તા, જે અહીંયા વત્તાની નિશાની છે એ અહીંયા મૂકી। હવે 3 નો ગુણાકાર છે વર્ગમૂળમાં 2 સાથે, પહેલા આપણે 3 નો ગુણાકાર 2 સાથે કર્યો, પછી 3 નો ગુણાકાર હવે કોની સાથે કરશું તો કે વર્ગમૂળમાં 2 સાથે, તો 3 એમનેમ વર્ગમૂળમાં 2 લખશું, બરોબર, કેમ કે આપણે છે વર્ગમૂળ 2 એની કિંમત છે આપણે જાણતા નથી, તો 3 વર્ગમૂળમાં 2 લખશું, ત્યારબાદ વત્તા જે હતું એમનું, પછી વર્ગમૂળમાં 3 છે એ આપણને ખબર નથી શું છે, તો ગુણાકાર પહેલા 2 સાથે કરશું અને ત્યારબાદ છે વર્ગમૂળમાં 2 સાથે કરશું, તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એમનેમ લખશું, 2 ગુણ્યા વર્ગમૂળમાં 3, 2 પહેલા લખ્યાસ, બરોબર, વત્તા જે વત્તા છે એમનો, પછી વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2, એટલે જવાબ આવશે વર્ગમૂળમાં 6। કઈ રીતના તો કે વર્ગમૂળમાં a વર્ગમૂળમાં b હોય તો એને વર્ગમૂળમાં a ગુણ્યા b છે એ લખી શકાય। આ સૂત્ર પ્રમાણે આપણે છે અહીંયા લખ્યું છે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2, એટલે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 બરાબર શું થાય તો કે 2 નો ગુણાકાર 6 એ વર્ગમૂળમાં આવશે, બરોબર, તો વર્ગમૂળમાં 6। હવે શું કરશું અહીંયા તો જે છે એ જવાબ આવશે, બરોબર। અહીંયા આપણે કંઈ કરી શકીએ નહીં, કેમ કે કોઈનું વર્ગમૂળ છે એ નીકળતું નથી, તો જે ઉપર મળ્યો છે એ ઉકેલ થશે। ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 છે કેવો છે તો કે 3 વત્તા વર્ગમૂળમાં 3 અને 3 ઓછા વર્ગમૂળમાં 3, 3 વત્તા વર્ગમૂળમાં 3 કાઉન્સ પૂરો, કાઉન્સમાં 3 ઓછા વર્ગમૂળમાં 3। અહીંયા આપણે જોઈ શકીએ કે પહેલા 3 છે તો અહીંયા 3 છે, અહીંયા વર્ગમૂળમાં 3 છે, અહીંયા વર્ગમૂળમાં 3 છે, પરંતુ ફેર એટલો છે શું તો કે નિશાની છે કેવી છે તો કે અહીંયા વત્તાની છે ને અહીંયા ઓછાની છે। તો આ સૂત્ર છે જોઈએ તો આને a કહીએ, આને b કહીએ, તો a વત્તા b,
આ કૌંસ બરોબર, પછી આ છે ઈ એ છે, અહીંયા 3 છે એ છે, તો અહીંયા 3 છે એ, પછી આ વર્ગમૂળમાં 3 છે બી છે, તો આવડો આ બી, નિશાની શેની છે તો કે ઓછાની, તો ઓછા બરોબર. હવે એ વત્તા બી, એ ઓછા બી, તો આનું સૂત્ર બને કયું બને તો કે એ વત્તા બી, એ ઓછા બી બરાબર એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર બને. તો આપણે અહીંયા છે એ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર છે લખશું. તો એ છે એ શું થશે, એ છે 3 થશે, બી છે એ વર્ગમૂળમાં 3 થશે. તો એ સૂત્રનો ઉપયોગ કરીએ તો એ સ્ક્વેર એટલે 3 નો વર્ગ ઓછા, અહીંયા ઓછાની નિશાની આવે છે એટલા માટે બરોબર, પ્લસ માઇનસ હોય તો આપણે વચ્ચે નિશાની શેની આવશે, ઓછાની આવશે. તો 3 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 એનો વર્ગ. હવે 3 નો વર્ગ છે એ શું થાય તો કે 9 થાય, આપણને ખબર છે 3 ગુણ્યા 3 બે વખત આવશે બરોબર, વર્ગ છે એટલે, તો 3 ગુણ્યા 3 એટલે 9. હવે વર્ગમૂળમાં 3 છે એને આપણે બે વખત ગુણવાનું થાય, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે જવાબ શું મળશે તો કે 3 છે મળે. અથવા તો આપણે વર્ગમૂળમાં 3 છે એનો વર્ગ કરવાનો છે, તો કેવી રીતના લખાય તો કે 3 ની 1/2 ઘાત એનો વર્ગ. હવે જો આ છે 1/2 છે 3 ની ઘાતાંક છે બરોબર, એની 2 ઘાતાંક એટલે કે આ જે છે એનો ગુણાકાર થાય, તો 1/2 ગુણ્યા 2 એટલે અહીંયા છેદ ઉડે, 2 એકા 2 એટલે 3 ની કેટલી ઘાત આવે છે, 1 ઘાત આવશે બરોબર. અથવા તો આપણે આવી રીતના પણ યાદ રાખી શકીએ, અહીંયા 3 જવાબ આવશે. વર્ગમૂળમાં 3 બે વખત આવે તો જે વર્ગમૂળ હોય એ દૂર થાય, તો અહીંયા છે વર્ગમૂળ દૂર થયું અને જવાબ શું મળ્યો 3 છે મળે. તો 9 ઓછા આનો જવાબ આવશે 3. હવે 9 માંથી 3 જાય તો જવાબ શું મળે 6 છે મળે. તો આ સાદુરૂપ આપ્યું, એનો જવાબ શું મળ્યો 6 મળ્યો. ત્યાર પછી આપણે ત્રીજી રકમ જોઈએ કે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 એનો વર્ગ. રકમ 3 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 આખા કૌંસનો વર્ગ આપેલો છે બરોબર, કોઈ એકનો નથી આપેલો, અહીંયા આખા કૌંસનો વર્ગ આપેલો છે. તો રકમ 3 જોઈએ, વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2, અહીંયા છે એ આખા કૌંસનો વર્ગ છે, અહીંયા 2 છે એ આખા કૌંસનો બરોબર, એટલે કે બંનેનો વર્ગ આવી જશે, વચ્ચે સરવાળાની નિશાની છે, એટલે કે આપણે અહીંયા લખવું હોય તો એ વત્તા બી આખા કૌંસનો વર્ગ આમ લખી શકીએ. તો આનું સાદુરૂપ આપણે આપવું હોય તો કઈ રીતના અપાય, તો અહીંયા ત્રીજું છે એનું સાદુરૂપ આપેલું છે એ પ્લસ બી નો વર્ગ, અહીંયા એ પ્લસ બી થાય છે એનો વર્ગ છે એટલે કે 2 ઘાત, તો સાદુરૂપ એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા 2ab, અથવા તો તમે આવી રીતના પણ લખી શકો એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ જે ટર્મ છે એ મેં વચ્ચે લખી બરોબર, આ પદ મેં વચ્ચે લખ્યું છે. તો એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા આપણે કિંમત મૂકીએ, પેલા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab છે લખવાનું છે. એ છે એ કેટલો થશે અહીંયા તો કે વર્ગમૂળમાં 5, પછી બી છે તો કે વર્ગમૂળમાં 2, સાદુરૂપ આપીએ આપણે એ સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા બી સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 2 એનો વર્ગ વત્તા 2, સૂત્રમાં 2 આવે એ બરોબર, પછી એ કેટલો છે તો કે વર્ગમૂળમાં 5 પછી વર્ગમૂળમાં 2 આ બી બરોબર. હવે ગુણાકાર કરીએ, સાદુરૂપ આપીએ આગળનું, તો વર્ગમૂળમાં 5 એનો વર્ગ કેટલો થાય, વર્ગમૂળમાં 5 બે વખત ગુણાય એટલે જવાબ આવશે 5, પછી વત્તા વર્ગમૂળમાં 2 એનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 2 વાર વર્ગમૂળ 2 છે 2 વખત ગુણાય એટલે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે જવાબ આવશે 2, પ્લસ આ 2 છે એમનેમ. હવે આનું સાદુરૂપ આપણે અગાઉ જોઈ ગયા કે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળમાં 10 છે થશે બરોબર, એટલે કે વર્ગમૂળમાં એ ઇન્ટુ વર્ગમૂળમાં બી હોય તો એને આપણે વર્ગમૂળમાં એ બી લખાય આવી રીતને. તો સાદુરૂપ આપીએ તો 2 વર્ગમૂળમાં એ બી એટલે વર્ગમૂળમાં 10 થશે. હવે આનું સરવાળો સાદુરૂપ આપીએ તો સરવાળો થશે એટલે કે 5 વત્તા 2 એટલે 7 વત્તા 2 વર્ગમૂળમાં
10 છે એ એમનેમ. તો આ જે જવાબ આવ્યો એ વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 એનો વર્ગ છે એનો જવાબ છે મળે. કેટલો? તો કે 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. મિત્રો ન સમજાય તો કોમેન્ટ કરી અને જણાવજો. હું છે વધુ ડીપમાં કે ઝડપથી છે એ ભણાવું, બરોબર? કોઈ પણ રીતે તમને ન સમજાતું હોય તો તમે પ્રશ્ન કરી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, ચોથો છે લાસ્ટ. તો શું આપ્યું છે? તો કે 5 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. પછી આપ્યું છે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. તો અહીંયા શું છે? આની જેવું જ છે, બરોબર? પણ અહીંયા વર્ગમૂળ નહોતો, અહીંયા વર્ગમૂળ આપેલા છે. આ માઇનસ વાળું પદ પછી છે, અહીંયા માઇનસ વાળું પદ પહેલા છે. તો અહીંયા આપણે કઈ નહીં, આપણે શું કહીશું? તો કે વર્ગમૂળમાં વર્ગમૂળ વાળું નથી ને, તો આપણને સિમ્પલ છે લખવું, બરોબર? વર્ગમૂળ વાળું જ લખું તો વર્ગમૂળમાં ઓછા વર્ગમૂળમાં b હોય એનો ગુણાકાર છે વર્ગમૂળમાં ઓછા વર્ગમૂળમાં b સાથે કરીએ તો આપણને શું મળે? તો કે ઓછા b છે મળે. આ સૂત્ર છે, બરોબર? અથવા તો તમે આવી રીતના પણ ગુણાકાર છે કરી શકો. a² ઓછા b² a વત્તા b a ઓછા b બરાબર a² ઓછા b². અથવા તો આ સૂત્રનો ઉપયોગ કરીને પણ સાદું રૂપ છે આપી શકો. ચોથો દાખલો. તો આપણે આવી રીતના છે સાદું રૂપ આપશું. આ સૂત્ર આપણને ખબર હોય તો. ન ખબર હોય તો તમે √5 એનો ગુણાકાર છે એ આ કૌંસ સાથે, પછી ઓછા આ જે નિશાની આવશે એ વચ્ચે આવશે, ઓછા વર્ગમૂળમાં 2 એનો ગુણાકાર છે આ કૌંસ સાથે કરશું. અહીંયા a - b કરીએ તો a છે એ 5 થશે, b છે એ 2 થશે. જો અહીંયા વર્ગમૂળમાં a એટલે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં b તો વર્ગમૂળમાં 2. તો a b આપણને 5 અને 2 મળે. તો a - b કરીએ તો 5 ઓછા 2 કરીએ તો જવાબ 3 આવે, બરોબર? તો આનો જવાબ 3 આવશે. હવે આપણે છે a ઓછા b a વત્તા b આવી રીતના સાદું રૂપ આપીને તમને સમજાવું છું. તો પેલા વર્ગમૂળમાં 5 એનો ગુણાકાર આ કૌંસ સાથે એટલે કે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. હવે શું છે? તો કે ઓછા અહીંયા જે નિશાની હોય એ, બરોબર? પેલા કૌંસની તો ઓછા, પછી વર્ગમૂળમાં 2 એનો ગુણાકાર કોની સાથે? તો કે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. હવે અહીંયા સાદું રૂપ આપીએ તો 2 વખત વર્ગમૂળમાં 5 તો જવાબ આવશે 5. પછી વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 વચ્ચે નિશાની શેની છે? તો કે વત્તાની, તો વત્તા લખશું. આનો જવાબ આવશે વર્ગમૂળમાં 10. વર્ગમૂળમાં a ઇન્ટુ વર્ગમૂળમાં b ઇક્વલ ટુ વર્ગમૂળમાં a ઇન્ટુ b. તો વર્ગમૂળમાં 10 છે એ મળે. હવે ઓછા આનો ગુણાકાર અંદર કરીએ તો વર્ગમૂળમાં 10 થશે, કેમ કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 બરાબર વર્ગમૂળમાં 10, બરોબર? સૂત્ર છે આ લાગુ પડશે. વર્ગમૂળમાં a ઇન્ટુ વર્ગમૂળમાં b ઇક્વલ ટુ વર્ગમૂળમાં a ઇન્ટુ b એટલે કે ગુણાકાર a ગુણ્યા b. તો વર્ગમૂળમાં 10 થશે. ત્યાર પછી અહીંયા ઓછાની નિશાની છે એ આવશે. ઓછા વત્તા ઓછા ગુણાકાર થાય એટલે તો ઓછા, બરોબર? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે જવાબ આવશે 2. વર્ગમૂળમાં 2 નો 2 વખત છે ગુણાકાર આવે એટલે 2 જવાબ આવશે. હવે આપણને ખબર છે કે આ પ્લસ છે આ માઇનસ છે એટલે કેન્સલ થઈ જશે. તો 5 ઓછા આ જે ઓછાની નિશાની છે એ 5 ઓછા 2 વધે, 5 ઓછા 2 એનો જવાબ શું આવે? 3 આવે. તો આપણે જોઈ શકીએ કે જવાબ છે 3 આવ્યો. તો આ સૂત્રની રીતે પણ તમે સાદું રૂપ આપી શકો, અથવા તો a વત્તા b a ઓછા b એવી રીતના પણ સાદું રૂપ છે આપી શકો. તો મિત્રો છેલ્લા દાખલામાં તમને કઈ ટ્રીક છે એ સારી લાગી એ ચોક્કસથી જણાવજો. અને હજુ સુધી લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો કે આ વિડીયો છે કેવો લાગ્યો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.